નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરેલી પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન। બોરેલી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી વી.એસ. ગાવિત સાહેબની અધ્યક્ષતામાં ગણપતિ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો, બોરેલી નગરના વરિષ્ઠ નાગરિકો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનશ્રીઓ તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। શાંતિ સમિતિની આ મીટિંગમાં ગણપતિ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારને લઈને શું આયોજન કરવામાં આવ્યા છે, કયા રૂટ ઉપરથી નીકળશે, કયા પ્રકારના બંદોબસ્ત કરવામાં આવશે તે વિશે જણાવી તેના પર ચર્ચા કરી એકબીજાના સલાહ સૂચનો લઈ ઈદે મિલાદનું જુલુસ તેમજ ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ તેમજ ભવ્ય રીતે નીકળે તેવા પ્રકારના આયોજનની નીતિ તૈયાર કરવામાં આવી। અંતમાં બોરેલી પીઆઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના ખાસ સૂચન કરવામાં આવ્યા હતા। ધન્યવાદ। આટલા સ્પીકરનો ડીજે લાયા તો હું એનાથી ડબલ લાવીશ, તો લોકો કે હું એનાથી ટ્રિપલ લાવીશ, એટલે આ કોમ્પિટિશનનો જમાનો છે, બરાબર। કેમ કે આપણે જાણીએ છીએ જે એક સમયે લોકમાન્ય તિલકે ગણપતિજીની સ્થાપના કરી હતી તો એને ચોક્કસ રીઝન હતું યુનિટી માટે। હમણાં તો સમય એવો છે કે આ સોસાયટીવાળા લાયા 5 ફૂટની લાયા તો હું 7 ફૂટની લાવું, આ 7 ફૂટની લાયા તો હું 10 હું તો શાંતિથી આવીશ। તો અમુક જગ્યાએ તો એવી સિસ્ટમ હોય છે ડેવલપ થયેલી કે નંબરિંગ હોય છે કે ચલો આ તારો નંબર, આ તારો નંબર, પહેલાંથી આ લોકો આયોજકો નંબર નક્કી કરી દેતા હોય કે ચલો આ મારો 8મો નંબર છે, મારો 10મો છે, મારો 12મો છે, એટલે એ રીતે 1 બાય 1 જોડાતા જાય પોતપોતાની જે એરિયો છે ને એમાં એવું છે આપણે ત્યાં સિસ્ટમ લાઈન જ હોય છે ને, આપણે લાઈન હોય છે, પણ મેં જોયું લાસ્ટ ટાઈમ નજીકમાંથી આવ્યો ત્યારે જોયું હતું કે 2-3 એવા હતા તો નીકળી જાય ભાઈ, હું નહીં આવવાનું, હું છેલ્લે જઈશ, એટલે છેલ્લે જવાની મારામારી હોય છે થોડી વધારે, એવું કંઈક છે। ઇસ્યુ નથી, પણ ગણપતિના જે આયોજકો છે એમને ખાસ રિક્વેસ્ટ કે એટલે પછી પેલું વડાવવાની પણ તકલીફ ના પડે, ડિવાઈડર જ્યાં પૂરો થાય છે ત્યાંથી રિટર્ન થઈ જાય। બધાને કન્વે કરી દેજો મેસેજ કે આ જે છે મીટિંગમાં નિર્ણય લેવાનો છે, આ નવું નથી। એટલે તારીખ 6 ના રોજ ગણપતિ વિસર્જન છે, તંત્રને અમે આવેદનપત્ર આપ્યું છે કે એનો રસ્તો સરસ કરે, ઝાખરપુરા તળાવની સફાઈ કરાવે અને પર્યાપ્ત લાઇટની વ્યવસ્થા કરે, જેથી મોડી રાત્રે પણ વિસર્જન થાય તો તકલીફ ના પડે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તળાવની સફાઈ અને રસ્તો બેનું દુરસ્તીકરણ થઈ જશે અને લાઇટ લાગી જશે। તો લાઇટ લાગી જશે તો મોડી રાત સુધી ત્યાં આગળ વિસર્જન કરવામાં કોઈને તકલીફ ના પડે। અને ક્રેનની પણ માંગણી કરી છે વિસર્જન? હા, ક્રેન પણ માંગણી, ક્રેન દર વખતે એ ગાડી સરપંચોને પ્રોવાઈડ કરતા હતા, પણ આ વખતે હવે નગરપાલિકા છે થઈ છે એટલે સરપંચો કોઈ રહ્યા નથી, તો એ તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તરવૈયાઓની ટીમ અને ક્રેન બેનો તો એ ગાડી વ્યવસ્થા કરે। જિગ્નેશ ચોકસી। ગણપતિ વિસર્જનનું હિન્દુ પર્વનું એક કાર્યક્રમ છે, જેમાં જાગરપુરા ગામમાં ગણપતિ વિસર્જન કરવાના છે અને બોરેલી આજુબાજુની ગામની જનતા ખૂબ ઉત્સાહપૂર્વક ગણપતિને ત્યાં વિસર્જન કરવા લઈ જાય છે, પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા છે, એ ખાડા પૂરવાનું, તળાવ સાફ કરવાનું ને ત્યાં લાઇટોની વ્યવસ્થા થાય તો હિન્દુઓ બહુ રાજી ખુશીથી એ પર્વને કાર્યક્રમ કરી શકે અને ગણપતિ વિસર્જન સારી રીતે કરી શકે, એ જ અમારી તંત્રને માંગણી છે। મનોજ વૈશાખ।